તો જો પહેલાં તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો ને સ્વાગત છે આપણું એ રીતના અમારા નવા વિડીયોમાં. તો જો આજે આપણે હવે વાડીએ જવાનું છે અને વરસાદ આવે એવું પણ વાતાવરણ થઈ ગયું છે. ઝીણું ઝીણું ઝરમર આમ મસરિયા જેવું આવે છે એમ તો. અને આજે આપણે તો વાડીએ જવાનું છે અને એ પણ હાલે તો આપણે સુંદરીને એવું લેતા જઈ. ચાલો આપણે જઈશું વાડીએ. પાણીનો શીશો પણ હાથમાં છે. કઈ બોલે ચાલે દિલબન કદેર. આના ઠારીઓ આમાં અમારે પગથિયા બનાવવાના છે પણ હવે ટાઈમ મળે તે થાય. વાડી આવી ગયા હે અને માંડવી જે વાવવાની હતી જો આ બાજુ જે વાવવાનું બાકી હે ને ખડ કાઢે હે. પણ આવી ગયા અને આપણે બકાલોમાં વાવ્યું હતું. બકાલો પણ આપણે થોડુંક મેંદી કર્યું છે. વધારે લઈને હું લીટા કરતો જાય હું વાહે પૂરતી જાઉં વાવતી જાઉં. લીટો બંને પડી આવીને લઈ ગયા. મારી મમ્મી જો આજે માંડવીના ખાલા પૂરતી આવે અહીંયા ઠેક લગીને લીટો પુગાડી દીધો. આપણે લીટો કરી નાખ્યો હોય ને તો હવે મારી મમ્મી કહે કે તું આ હું બૂરતો જા. હવે આપણે બૂરવાનું ચાલુ કરી દઈએ. અહીંથી બૂરવાનું પગે બૂરતું જવાનું. આમ કઈક બૂરતું જવાનું. થોડી રાયડું નાખી તો બેઠી હે અને બહુ રાયડું નાખતી હતી જો હરખું જેવું કરીને બધી અહીંયા હે એટલા તો ક્યાંક ઈંડા હોવા જોઈએ. ત્યાંથી થોડી રાયડું નાખે આપણે અહીંયાથી ઊભા. મારી મમ્મી અહીંયાથી ઉઈ ગઈ છે. ટીટોળી નીંડા ગોળું એટલામાં ટીટોળી રાયડું નાખે તો એટલામાં જોઈ ગયા અહીંયા જોઈ ગયા. આમાં તો આપણે એટલામાં જોઈ ક્યાં છે. કેટલા છે અહીંયા છે નહીં થોડી નીંદા મળી ગયા. અહીંયા જ છે. આમાં જો બસું નીકળે છે. હા જો બસું નીકળે છે. ટીટોળી જો અહીંયા જ આવી હલતું નથી મરી ગયું છે. મરી ગયું છે જો આમાં બસું નીકળ્યું છે મરી ગયું છે. મરે નહીં એ આ હલે જો તો ખરો જીવે જ છે. એ ટીટોળી એવું કરે છે એ એમ ખડી કરે. હમણાં બસું નીકળી જાય આપણે આવીશું ત્યારે બસું ટીટોળી નીકળું ફોડી નાખી. ચાર ઈંડા હતા ને તો બસ આ ક્યાં કઈ છે હજી ત્રણ બસ આ ગયા ખંતા જ દીધા. આમ રખડવા વહી ગયા એ નીકળીને ડાયરેક્ટ ધોળવા માંડે ને. હું તાર પપ્પા બે વાડી આવ્યા ને તે મેં બતાવ્યા હતા તે ચાર ઈંડા હતા. મને બસાઈ દેખાઈ ગયા અહીંયા જોઈ તો ટીટોળી અહીં કઈક બેઠી હતી ને એટલે એવું લાગે અહીંયા. હા હું પેલી વાર વાડી આવી ને સેફ થઈ ગયા. રાયડું નાખવા મળી બધી ટીટોળી.
બસ આગે ઈંડા આગે જાય એટલે રાયડું નાખે ને તેથી હું તાર પપ્પા વાળી આવે ને તેથી 4 ઈંડા હતા. મેં તો પપ્પાને બતાવ્યા હતા, આપણે વિડીયોમાં હોતી ઈંડા બતાવ્યા હતા. અને અત્યારે જો 1 કિલો છે, બસ થઈને વિયાઈ ગયા છે ને આ જો જરીક આમ ઓલું વ્યૂ છે હવે કોઈ ખેડી. હા હવે આ હવે બસું હવે તૈયારી જ છે. એ તો આપણે થોડાક મોડા આવ્યો હોત ને તો એ બસું થઈ જાય બહાર કાઢી વાળે સાસ મારી મારી એને બસાને બહાર કાઢે. જો બસ આપણે કાઢ નાખ્યું. હાવ નાનું છે. ઘડીક પહેલા જ આપણે જોયું તો નથી થઈ ગયું. જો આ ઈંડું પડ્યું છે ને આ બસું હાવ નાનું. તમને આખો નથી આવું બસ ટીટોળી જાવ આમથી ના માટ જ મારે નકરી બસ થઈ ગયું. એટલું અહીંથી આમ નહીં હોય લગીન હવે એટલું બાકી રહ્યું છે આમલી લગીન બુરવાનું કામ હાલે હે. તો શેઠે બધું રેડી થઈ ગયું છે. હવે અહીંયા મગમાં જો આવ્યા છે કેવું કર્યું એમ થતું તો ફેર વાવવા પડશે પણ હવે એવું લાગે છે કે હવે ફેર નહીં વાવવા પડે. પણ મગ પણ જો અસલ મજાના હવે થઈ ગયા છે. આમલી કેવડી મોટી થઈ ગઈ. કોલ આવી ગયો. આપણે થોડો કોલ ખાઈ લે. આમ બતાવે આઈ થી હાલો ને વેલું પણ મનસા કાકીને તારે કદાચ જોતી છે ને બહુ ખાટો તો આ ખડનું નામ શું છે? જેને ખબર હોય ને કોમેન્ટ કરો. અને શું કહેવાય? જો અમને તો ખબર છે, તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. ટીટોળી બસ હાથમાં પકડી લીધી છે. જો ટીટોળી આનથી આમ ઈડા રાખે છે. અહીંયા રહ્યું નાનું છે અત્યારે થોડું હાલે છે. નાનું જોઈને જ આપણે અહીં આવ્યા તે હજી તો સેવતી હતી ટીટોળી બસું સરખું છે. બેસ ભલે હાલ ભલે બીસા કરું રહેવા દે. ટીટોળી અહીંયા જ છે માંડવી એટલે તો આપણે કઈ નિરામ નથી કરવાનું. આપણે હાલવા માંડી. શું કહેવા થઈ કામ પૂરું થઈ ગયું છે અને બપોર પછી હવે મગ પાવવાના છે. એ ઓલું ખાલું છે એટલામાં હવે એ આપણે ઝૂંપડીએ જોઈ લો. મારું મમ્મી જમા હિલી આવે હવે જરીક ખાલું છે ને એ બપોર પછી પૂરવાનું છે. હવે પાણી પી લઈ શીશો બી